અને અત્યારનો એનો નજારો જોવો એટલે બાપુ કાંઈ ઘટે નહીં. આમ જોવો લીલું લીલું છમ ગ્રીન. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ છો? ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો કે સવાર પડી ગઈ છે, સવારના વાગી ગયા છે 5:30 જેવું થવા આવ્યું છે ને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ફરવા માટે. તો કે કોની ભેગા? તો કે હમણાં આવી જશે બધા લેવા માટે. અને આપણે ઉઠી ગયા છીએ, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. ને મમ્મી ને બધા અત્યારે સુતા જ છે, કેમ કે હજી એનો ટાઈમ થયો નથી અને આપણે જવાનું છે ફરવા, એટલે આપણે વહેલા જાગી ગયા છીએ. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. અમે બધા આજે ભેગા થઈ ગયા છીએ, જવા માટે નીકળી ગયા છીએ. અમારા શક્તિભાઈ, મિલનભાઈ, મામા અને અમારા અફજલભાઈ ડ્રાઈવર. એ ચાલુ ડ્રાઈવર હે, હાવ ચાલુ ક્વોલિટી ના. અને અમે જઈ રહ્યા છીએ સાસણગીર. કરણભાઈ અમારે સાસણગીર મળવાના છે. અત્યારે એની હાથમાં બેઠી છે, જોઉં તમે જોઈ શકો છો. બરાબર. હાય ગાય. અને અમે જઈ રહ્યા છીએ સાસણગીર. અમે અત્યારે પહોંચ્યા છીએ ટ્રાફિકમાં. એકદમ મસ્ત ખાડા વાળો રસ્તો છે, નવો બને છે સ્પેશિયલ અમારા હાટું. તો મળ્યા આગળ હોટલે ચા પીવા માટે. બાય બાય. ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે ટાઈમ થઈ ગયો છે અને પાવાનો. બરાબર ને અફજલભાઈ? અને અફજલભાઈ આ ફૂલ ટાંકી કરાવી નાખી છે ખાલી 1000 રૂપિયા. શાબાશ બેટા. 1000 રૂપિયામાં કેનો કે ફરીને હિલાવશે બાપુ. અને બે ત્રણ જણા ગયા હે બાર હરવા ખાવા. કે હરવા ખાવા ઠંડુ મોઢ. આ અમારે હાવ મોટી લુખી નોટ છે. ખાલી કાપો મારો હાટુ ગાડી ભેગું આવ્યો છે. ગાપો ઓનલી ફોર કાપો મારો. ખર્ચો બચો કાઈ નહીં, કોઈ વસ્તુ હેલ્પરિયો કોને કે ઈ માઈલો છે. હા, આ મોટો હેલ્પરિયો છે. જો આ તમે જોઈ શકો છો. અને અત્યારે તો ડીઝલ ભરાવા ઉપર રહી ગયા છે. અને વરસાદ જો કે ચાલુ થઈ ગયો છે અહીંયા. ધીમે ધીમે ચાલુ થયું. જોઈ કેવો આપને આજે હેરાન કરે. હેરાન ના કરે તો સારું હોય. હા, અફજલ નો ખાસ મિત્ર, જીગર નો ટુકડો ખોવાઈ ગયો તો એવું. એને આમ જો ઓલા બે હિલાવી જો તમે ખાલી હારવા થઈ જો. એમાં એક ખર્ચો લેવાનો, એક બાયડી થી બીવા વાળો, બંને છે ભેગા. એટલે આમાં ટીમ આખી અલગ ટાઈપની છે. બધા મિક્સ થઈને આવી ગયા. અને કરણભાઈ આવે હરવા થઈને. શું કે કરણભાઈ, તમારી ફિલિંગ કેવી છે? અનીરો આનંદ આવે છે. એવું બહુ આનંદ આવે છે. મારું પેટ ખાલી થઈ ગયું એટલે મને બહુ આનંદ છે. હું બહુ ખુશ છું, બહુ ખુશ છું. તો ચાલો બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ, અમે લોકો પહોંચવા આવ્યા છીએ સાસણગીર. અને અત્યારનો એનો નજારો જોવો એટલે બાપુ કાંઈ ઘટે નહીં. આમ જોવો લીલું લીલું છમ ગ્રીન ગ્રીન જ લાગે. અને લોકેશન બહુ જોરદાર છે. અને અમે પહોંચવા આવ્યા સાસણગીર. ને આ બાજુ આપણે ફોટોગ્રાફી ચાલુ થઈ ગયું છે સાસણગીરમાં પહોંચ્યા. હાલો સાસણગીર ફરવા, મજા આવશે બહુ. નજારો કેવો છે અત્યારે? એક નંબર. અત્યારથી જ મજા આવી ગઈ. બહુ મજા આવે. છુટકારો પામીને આવ્યો એટલે એને ફરવાની મજા આવશે. તમારે બારે ફરવું હોય ને તો લગન કે નહીં કરવા એમ ને. તો પેલા અમે રખડી લે, પછી જ લગન નો વિચાર છે. ને આ બાજુ આપડા મજા આવે એક નંબર. કાઈ નો ઘટે. હે ઓકે અફજલ. તો લગન નું કેન્સલ રાખીએ આપણે. લગન આપડા ગૌતમભાઈ પાડી રહ્યા છે ફોટા. અરે એક નંબર નજારો છે ભાઈ. પબ્લિક અહીંયા ફરવા આવો તો બહુ મજા આવશે તમને. હજી તો ઘણી બધી આપણે મોજ કરવાની બાકી છે. ફૂલ બાકા જીકી જ બોલાવવાની કરવાની છે, બરોબર ને. અને હજી તો નજારો આપણે જોવાનું ઘણું બાકી છે. આ તો ખાલી ટેલર આવ્યું હે, બાકી છે. એવું જો હજી આગળ હજી સિંહ જોવાનો છે. શું વાત છે? આને જોઈને એટલે સિંહ જ છે. અને અહીંયા મૂકવાનો છે. એવું વાંધો નહીં, હું અહીંયા રહી જાય. બાઈક થી થાકી ગયો.
તને કેવા માંગે બરોબર આમાં કમેન્ટ કરી નાખજે ઈ શું કેવા માંગે તું આટલું બધું મારા ભાઈને હેરાન ના કરતી હવે મારા ભાઈને ભાઈ હેરાન ના કરતા બરોબર એટલે માપે મેળે રાખવાનું હેરાન કરવામાં મારા ભાઈ ના પાત્રો પાડી નાખ્યો છે આમાં કઈ રિયુઝ નથી એટલે અમે લગ્ન કરવાના આમ વિચારી આને જોઈ લીધે એમ થઈ કે હવે લગ્ન નથી કરવા થતા તો કાંઈ વાંધો નહીં બન્યા રહેજો અમારા બ્લોગમાં હજી ઘણું બધું આપણે ફરવાનું હોય તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ઓકે થેન્ક યુ આગળ મળીએ જો આપણી ગાડી આવે વિડિયો ઉતારે હા આમાં ડ્રાઈવર સાહેબ વિડીયો બનાવે એ આમ કેમેરો કરશે તો ગાઈસ અત્યારે આપણે સાસણ ગીર ફરી અને અહીં એક ડેમ આવેલો છે હવે આપને ખબર નથી ડેમ નો એ આપણે કરણભાઈ ને બધાને ખબર એ બધા આપણે લઈ આવ્યા છે હવે શું કહેવાય આપને ખબર નથી આપણે તો નજારો જોવાની વાત છે બરોબર અને કેવું છે એને કરણભાઈ કહેશે કયો ભાઈ એ ધોધ કયો જમજીર ધોધ જમજીર હા તો તમે આવેલા હોવાની પેલા ભાઈ હા આની પેલા એકવાર આવ્યો હા અહીંયા જમજીર ધોધ છે જે ચોમાસાના ટાઈમમાં આ બધું ફૂલ હોય છે બહુ મજા આવે અહીંયા તમને જમજીર ધોધ એટલે તમે આગળ આવો તમને દેખાડું હા તમે જરા વિડીયો લઈ લ્યો એક નંબર ધોધ છે તમે અહીંયા દૂરથી જોવો નજારો એક નંબર છે ગીર સાસણ હા અને જંગલ તો હજી એવું જ છે ભાઈ જંગલમાં તો આપને અફજલભાઈ લઈ જઈએ કઈ બાજુ જવાનું આપને નાના છોકરાને જેમ હાથ પકડીને લઈ જઈએ બરાબર શક્તિભાઈ પાછળ આવે અરે કેવો નજારો ભાઈ પાણી પાણી જેવો એમ ને તો પાણી જેવો જોઈએ ને કાંઈ જેવો થોડો હોય માંથી બધા નાય અરે વાહ થઈ ગયું ને કરી બાકી અમારે યાર થઈ ગયો છે ફ્રોડ તમે જે ગીરમાં જે કેમ કે આપણે સફારીમાં એ માટે જતા હોય કે આપણે અંદર જંગલમાં ફરી બધું આપણે જોવા મળે